નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે રેશન કાર્ડ ધારકો માટે 6 નવા મિત્રો આ મહિનાની અંદર ફેરફાર થવાના હતા। તો મિત્રો, જે 6 ફેરફાર થયા છે તો તેની વિશે મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે કે કયા કયા મિત્રો ફેરફાર કરવામાં આવ્યા છે। ત્યારબાદ ખેડૂતો માટે પણ ખુશખબરના સમાચાર આવ્યા છે। ત્યારબાદ મિત્રો અમુક રેશન કાર્ડ જે છે તે બંધ થવાના છે, તે કયા કયા રેશન કાર્ડ બંધ થવાના છે તે પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો, વધુ માહિતી માટે અમારી વેબસાઇટ sarkariknowledge.in મિત્રો તમે સર્ચ કરશો એટલે મિત્રો તેની અંદર પણ તમને વધુ માહિતી મળી જશે, વિગતવાર માહિતી તેની અંદર તમને મળી જશે। અને આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, જેની અંદર જોઈન થવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। તો મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આપણે વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કયા કયા રેશન કાર્ડ બંધ થવાના છે, તો તેની અંદર વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં રેશન કાર્ડ ધારકો પાસે કાર, સરકારી નોકરી, માસિક 15,000થી વધુ આવક, 5 એકરથી વધુ જમીન, ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સરકારી પેન્શન મેળવતા હોય અને આર્થિક સુખાકારી ધરાવતા હોય તેવા કુટુંબના રેશન કાર્ડ રદ કરવામાં આવશે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા તપાસ કરવામાં આવશે કે રેશન કાર્ડ ધારકો પાસે ઉપર જણાવેલ ધારા ધોરણો ધરાવે છે કે નહીં। જો એક પણ ધારા ધોરણો ધરાવતા હશે તો તાત્કાલિક તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે। અને શહેરી વિસ્તારની અંદર મિત્રો વાત કરીએ તો મામલતદાર કચેરી દ્વારા મિત્રો જે છે તે મિત્રો રેશન કાર્ડ રદ કરવામાં આવશે, તપાસ હાથ ધરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે હવે મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો પોતાના ગામમાં જ ઈ-કેવાયસી કરી શકે એટલા માટે ગામમાં વિલેજ કમ્પ્યુટર ઓપરેટર એટલે કે VCE ને આ કામગીરી સોંપવામાં આવી છે। અને VCE દ્વારા ઈ-કેવાયસી પ્રક્રિયા છે એ બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા VCE મિત્રોને રેશન કાર્ડ ધારક સભ્ય દીઠ 5 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ જે છે તે મિત્રો 30 જૂન 2024 નક્કી કરવામાં આવેલી હતી, અને તેની અંદર મિત્રો વધારો કરવામાં આવ્યો છે અને વધારીને 30 સપ્ટેમ્બર 2024 કરી દેવામાં આવેલી છે, જે મિત્રો 3 મહિના સુધીનો સમયગાળો આપવામાં આવેલો છે। તો જે મિત્રોએ ઈ-કેવાયસી ન કરાવ્યું તે ઈ-કેવાયસી કરાવી નાખે। જો તમે ઈ-કેવાયસી નહીં કરો બરોબર તો મિત્રો તમારું રેશન કાર્ડ જે છે તે મિત્રો રદ થવાની શક્યતા રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ PM કિસાન સન્માન નિધિ યોજના। મોદી સરકાર ખેડૂતોને આપવામાં આવતી PM કિસાન સન્માન નિધિ રકમ વધારવાની તૈયારી કરી રહી છે। અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને સૂચનો મોકલ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે PM કિસાન ફંડમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવે। કેન્દ્ર સરકાર જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે। ત્યારબાદ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ PM કિસાન સન્માન નિધિ યોજના સહાય રકમ વધારવાની જાહેરાત કરી શકે છે। વાર્ષિક 6,000 જે આપવામાં આવે છે તેને વધારીને 8,000 કરવામાં આવે તેવી મિત્રો શક્યતા રહેલી છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો નમોશ્રી યોજના। નમોશ્રી યોજનાની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે, જેના માટે 750 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જે અંતર્ગત SC, ST, NFSA, PMJAY સહિતના સાગર્ભને 12,000ની સહાય આપવામાં આવશે, જે પહેલાં 6,000 હતી પરંતુ હવે તેને વધારીને 12,000 કરી દેવામાં આવી છે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6,193 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મોબાઈલ રિચાર્જમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। જે પહેલાં મિત્રો સસ્તા હતા, હવે મિત્રો તે જે છે મિત્રો પ્લાન બધા મોંઘા કરી દેવામાં આવેલા છે, વધારો કરવામાં આવેલો છે। વાત કરીએ તો મિત્રો મોબાઈલ રિચાર્જમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। જીઓ, એરટેલ અને વોડાફોન ત્રણેય ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે। ત્રણેય કંપનીઓએ રિચાર્જ પ્લાનમાં 21થી 27% સુધીનો વધારો કરવામાં આવેલો છે। જીઓનો જે મિત્રો 666 રૂપિયાનો અને 84 દિવસનો પ્લાન આપવામાં આવતો હતો તે મિત્રો હવે 799 રૂપિયા થઈ ગયા છે। ત્યારબાદ મિત્રો વોડાફોન અને એરટેલની અંદર વાત કરીએ તો 719 વાળો પ્લાન જે મિત્રો આપવામાં આવતો હતો તે મિત્રો 859 રૂપિયા થઈ ગયા છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ નવા રિચાર્જ પ્લાન 3 જુલાઈથી મિત્રો લાગુ કરવામાં આવેલા છે। મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને મિત્રો ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને મિત્રો વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, વિઝિટ કરી શકો છો, જેનું નામ છે મિત્રો sarkariknowledge.in। મિત્રો તમે ગૂગલની અંદર અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર sarkariknowledge.in મિત્રો તમારે સર્ચ કરવાનું રહેશે, એટલે મિત્રો આપણી વેબસાઇટ જે છે તમને સૌથી પહેલાં જોવા મળશે।
તેની અંદર મિત્રો વિગતવાર તમે માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો. અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, જેની અંદર જોઈન થવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.